જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં મસ્ત મજામાં હોતી. આપણે બધું કામ થઈ ગયું. હવે ચા પાણી ભીનું પણ ધોઈ ગયું છે અને ધોવામાં વહેલા મજૂર હતી ચા પણ મોકલાવી અને આપણે સહી ધરાવી દીધી. અને હવે આપણે રોટલી બનાવવાની તો ફટાફટ રોટલી કરી નાખી. હાલો, તો આપણે બધું કામ કરી લીધું છે ઘરનું અને આપણે ગ્રાઇન્ડર લીધું હતું. પછી હીરાવાનું નાતે વચ્ચે બાકી બધા જો કામે બી અહીંયા અહીંયા તો 2-3 જણા અહીં ભર્યા કરે. બાકી 10-12 જણા આજ તો સવારમાં વહેલા આવ્યા હતા તો વહેલો ચા કરવો પડ્યો હતો અને મોકલાવ્યો હતો. અને બે જણા પાછા અત્યારે આવ્યા ને તો જો અહીંયા ઓલા ધાણા બાકી હતા એના ભર્યા કરીએ ને આપણે અહીંયા રોટલી દેવાનું. જો આપણું અહીં ટ્રેક્ટર હાલે છે. અહીંયા ઓલા લોકો બધા ભર્યા કરે. માલ બધા ખાઈ છે, ન ખાઈ ગયું હતી એવું બધું. જો બગલા તો જો કેટલા બધા પાછળ છે. અત્યારમાં પંખી કિલલ કરે છે. ઘરનું બધું કામ બતાવી દીધું છે ને હવે આપણે પાવા હે માલ. હાલો ફટાફટ માલ પાવાનું ચાલુ કરી દે વહેલા પી જાય. તો અહીંયા ભર્યા પાવાનું હાલે છે પાછળ અને ઓલ બાજુ ટ્રેક્ટર હાલે છે. તો આજે કામ બધું પૂરું થઈ જાય તો પછી ઓલવાડીનું એકનું રહે ને પાછી કાઢવાનું ને એવું બધું કામકાજ રહે. અત્યારમાં ટાટો ટાટો પવન સારો હોય ને તો ઝાકરે આવી નથી એટલે વહેલી વહેલી બહુ જાજુ કામ થાય નહીં. વહેલી વહેલી હે ને મૂકી દેવું પડશે એવું હે. 11 વાગે તો 11:30 12 વાગે મૂકી દેવું જોઈએ તેવું હે ને. હાલ આપણે ફટાફટ ભીહું પાઈ લઈએ તો ચા પાણી વહેલા પાઈ દઈએ. તમે શું કામ કરવાનું હવે? મારે જો હવે ટીકીઓ જોડીને ભરિયા પડ્યા છે ને. હા, ભરિયા હારવા છે. હવે તો એકાદા બે થાય નહીં ઘણી કલાક ઓલા પછી આમાં હાથી આપવાનું છે. હાથી તો પછી આખી ભરિયા હારી પછી મારે જવું તો સંભાળીએ. હા, તારે દ્વારકા જોવા? ના ના હું જઈ 2 વાર તો પબ્લિક તો ફોનમાં દેખાય. હા, તે સેતુબેનનો ફોન આવ્યો હતો કે દાતરાના પૂછ્યા. સીપી જોડાવો કે હીરાવું નથી તમારે? ઓકે. સારું, જો આપણે નેવડા મજાને જાય જાડો હવે આપણે નીકળી કંઈક કામ ધંધો કરી. બીજા બધા ભર્યા હાલ ડેકોર કરી નાખે એટલે ખેતર ખેડાઈ જાય. એટલે અહીંયામાં મસ્ત સાંઈ હોય કાયમ માટે ઝાડવાનું. બપોર પછી તડકો હોય છે, બપોર પછી ઓલ બાજુ હોય વધુ હોય એમ. એ સીપી બીપી છોડાવી આપણે આડાવરું ઘરે કામ કરી નાખીએ. ગોરા ભરવાના હે બાકી તો બીજું થઈ ગયું. હા, શિવડે મધ બેઠું હોય. છબરું બધું પૂરું હોય જો અહીંયા. ચોમામાં અહીંયા ગાજર મામા અહીંયા ગાજર ખોદે છે. ચોમામાં અહીંયા ગાજર ખોદે છે. નીકળા બહુ નથી બેઠા નહીં, મોડું થઈ ગયું. એ તો મોરવા હેલમાં પડશે. હાલો ઓલાવને દેખાતું ભર્યું હે કલાક તો ચા પાકી જાય. કાં આમટા માણસનો હોય
હાલો તો જો પૂરા 10 થઈ ગયા આપણે સા બનાવ નહીં પછી સંભાળ મોરવાનું ને એવું કામ કાજ રહે કેમ કે ઓલવાડી અહીં ભર્યા થઈ જાય એટલે ઓલવાડી જાય એટલે લેતા જઈજે મસ્ત મજાનો રૂપારો સા હે પીવો હોય તો બધા હાલો લોધો રૂપાર હે ને આપણે વડે ધોઈ નાખે પછી મસ્ત મજાના સંભારો બનાવવાનો હોય તો આપણે કાતરો કરી ધોઈ થઈને કાતરોમાં મૂકી દે બની ગયો હે મામા મામી સાલ લઈને જાય છે મજૂર ખાટું ઓલવાડીએ અત્યારે 10:30 વાગ્યા અને આપણે આ બધું સંભારો બનાવવાનું બનાવી નાખે આપણે ગાજર ધોઈને હા ને આપણે હથિયાર લઈ મરચાં લઈને સંભારો મોર બેન ભેગા કેમ કે ભેહાણ થાય એટલે આપણે આને મોરી નાખી જો હોરતે સાંયા મસ્ત કટિંગ કરી નાખ્યું હોય સંભારાને મસ્ત મજાનો વઘાર દઈ દઈ એકદમ મસ્ત સ્વાદિષ્ટ ખાવું એવું જોજો આપણે ચા પાણી પી લીધા હોય ને વાલનું કરવા આવતા નહીં આપણે મસ્ત મજાનું વડલાનું સાંયા માલ મીઠા મીઠા મજા કરે ખાઈને ખાવાનું એનું કંઈ ટેન્શન નથી અને અમારે ગયા હે દ્વારકા બધા તો એની વિડીયો મને મોકલા હે બ્લોગમાં નાખી જીનકા બે છે બાકી થાકી ગયા એને હરખ નથી રમવું વધુ ગમે છે વિડીયો ઉતારવા કરતાં તમે જરાક જોઈને મજા કરી લેજો શું નાખીને આવતા રહ્યા હે મામા ગુલફી લેવા તો ગુલફી ખાધી અને દૈણા દરવા મૂકી દીધા હે એવું બધું હાલે છે અને આપણે બીજું થોડુંક ઘરનું આપણે કામ કરી લે કેટલા 6 વાગે વાહિંદા કરવા આવી ગયા ને વાહિંદા કરી લે વાહિંદા વાહિત લીધા હે ભરવાના હે તો આપણે ભરી લઈ રેકડીમાં અને પછી ઘીમાં પાવાનું રહે એટલે હજી તો હમણાં તો બહુ મોડો દઈએ ને 7 વાગે એટલે વાંધો ના આવે ભૂખ લાગી હતી આપણે બનાવ્યો નાસ્તો મને ખબર હીરો બનાવ્યો હીરો મામી હમણાં આવે ને આપણે વાઇટ કામ થાય રહ્યો હોય બતાવો કેવો હોય ને આ બોલો ઘી વાળો લોટવાળો છે વાઇટ કપ આપણે એમાંની લઈ લીધો ખાવું હોય ત્યાં સુધી એકદમ મસ્ત બીનો જોરદાર નાસ્તો પાણી કરી લીધા હોય ને આપણે આવી ગયા હોય માલ નહીં પાવા તો જો ઓલા બધા વાઈટ જોઈએ અને આને આપણે પાઈ ભીહો એવી ખતરનાક છે ને પીવાનું ખૂટાડે જ નહીં ધીરે ધીરે આપણે આખી તો પાછી પીવા માંડે આખી તો પાછી પીવા માંડે ને કરું ભી રહી જાય થકવી ગયા ભીહું જેમ કે પાડીઓ ગાયનું જલ્દી ખૂટાડે તેવું બધું છે ને બાકી જો આપણું ખેતર એકદમ ચોખ્ખું થઈ ગયું હોય પરી આપણે એક જગ્યાએ આપણે ધાણાના મૂકી દીધા હોય અને એ એટલામાં ખેતી આપણે થઈ ગઈ છે અને આ બાજુ તો બાકી છે દી પણ ઘણો હતો તો આપણે માલને પાઈ લે બાકી જો રાયુને ઢેકલી પડી છે આપણે હવન મસ્ત મસ્ત અસલ વાતાવરણ હે હાલ આપણે ભીહું દઈ બધું કામ પતાવી દીધું હવે થઈ ગયા આપણે ફ્રી હવે હે ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી મળશું પાછા કાલના નવા વ્લોગમાં અને એક મસ્ત મજાને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હવે વિડીયો એડિટ કરવાનો હોય તો ફટાફટ કરી નાખીએ